વિદ્યાર્થી મિત્રો, મારું નામ ટાપરિયા મનોજ માનસુરભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અને આજે હું આવા પ્રવચનોત્સવ નિમિત્તે એક વક્તવ્ય બોલવાનું છું જેનું નામ છે વ્યસન મુક્તિ. તો તમે લોકો શાંતિથી સાંભળો તે મારી નમ્ર વિનંતી. કોકે બહુ સરસ કહ્યું છે કે વ્યસન અરીસા જેવું હોય છે. શરૂઆતમાં એ આપણું રૂપ બતાવે છે ને ધીમે ધીમે આપણું અસ્તિત્વ જ ખતમ કરી નાખે છે. જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર સિગરેટનો ધુમાડો હવામાં ઉડાડે, જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર માવા કે ગુટકાની ફાંકી મોઢામાં નાખે અને જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર દારૂનો ગ્લાસ હાથમાં લે, ત્યારે તેને લાગે છે કે હું મારો શોખ પૂરો કરી રહ્યો છું અથવા તો હું મારો વટ પાડી રહ્યો છું. પણ એ ભોળો વ્યક્તિ એ નથી જાણતો કે જેને એ પોતાનો શોખ અને વટ સમજી રહ્યો છે, વાસ્તવમાં એ એના વિનાશની શરૂઆત છે. એના વિનાશની શરૂઆત એને કરી દીધી છે. વ્યસન કેટલું ખતરનાક છે એ આપણે બધા જ જાણીએ છીએ અને એ વ્યક્તિ એના વિનાશની શરૂઆત ઓલરેડી કરી ચૂક્યો છે અને એ કહે છે કે હું મારો વટ પાડી રહ્યો છું, પણ એ વટ નથી પાડી રહ્યો કેમ કે એ ભોળો વ્યક્તિ એ નથી જાણતો. શરૂઆતમાં માણસ વ્યસન કરે છે ને થોડા જ સમય પછી વ્યસન માણસને બરબાદ કરવાનું શરૂ કરી દે છે. મિત્રો, વ્યસન માત્ર એક વ્યક્તિને નથી બગાડતું, પણ જ્યારે કોઈ વ્યક્તિ વ્યસનની પાછળ પોતાના પૈસા અને પોતાનું શરીર બગાડે છે ત્યારે તે આખા પરિવારને પાયમાલ કરી નાખે છે. જ્યારે કોઈ પુરુષના ઘરે વ્યસનની બીમારી આવે ત્યારે તેની પત્નીના દાગીના વેચાઈ જાય છે, તેના બાળકનું ભણતર છૂટી જાય છે અને તેના ઘરની આબરૂ માટીમાં મળી જાય છે. કેન્સર હોસ્પિટલના વોર્ડમાં જઈને જુઓ તો એક માવાના ચક્કરમાં આખું જડબું કપાઈ ગયું હોય અને દર્દીની આંખોમાં તમે બસ થાય એના પરિવાર માટે તમને દુઃખ અને લાચારી સિવાય દર્દીની આંખોમાં બીજું કંઈ જ નથી દેખાતું. હું તમને પૂછવા માંગુ છું કે તમારી જીવનમાં સૌથી મોટામાં મોટું દુઃખ કયું? તો આમાંથી કોઈ કહેશે કે હું એન્જિનિયરની પરીક્ષા દેવા ગયો કે ગઈ એમાં હું ફેલ થયો, કોઈ કહેશે લોયરની પરીક્ષામાં ફેલ થયો, કોઈ કહેશે કે આ મારી જીવનમાં આ મોટું દુઃખ છે. પણ હું તમને કહું કે તમે 18-19 વર્ષના હોવ અને તમારા હાથ પગ કામ કરતા હોય ને તમે નશો કરીને તમારા મા-બાપને દુખી કરો તો આ તમારા જીવનમાં તમારું સૌથી મોટું દુઃખ છે અને આ જ સત્ય છે. આજના યુવાનો એવું કહે છે કે અમે ટેન્શન ભગાડવા માટે વ્યસન કરીએ છીએ. આજના યુવાનો એવું કહે છે કે અમે ટેન્શનને દૂર કરવા માટે વ્યસન કરીએ છીએ. પણ હું તેમને પૂછવા માંગુ છું કે શું દારૂ પીવાથી તમારી ગરીબી કે તમારી ચિંતા દૂર થઈ જશે? શું સિગરેટનો ધુમાડો હવામાં ઉડાડવાથી તમારી મુશ્કેલીઓ હવામાં ઉડી જશે? ના. જો એવા વેમમાં હોવ તો એ વેમ કાઢી નાખજો. વ્યસન ટેન્શનને ભગાડતું નથી, એ ટેન્શનની લિસ્ટમાં નવું અને સૌથી મોટું ટેન્શન ઉમેરી દે છે. તમને દારૂ શબ્દ જોજો, દારૂ શબ્દ બોલવામાં પણ કેટલો ખરાબ છે તો પીવામાં તો કેટલો ખરાબ હશે. અને એ આપણા ફેફસાને નુકસાન કરી શકે છે. તમાકુ ઉપર સાફ લખેલું હોય છે કે આ તમાકુ તમને કેન્સર કરી શકે છે. તોય પણ એ માણસની બુદ્ધિ જ નથી, એમાં લખેલું છે કે આ કેન્સર કરી શકે છે, આ આપણા શરીર માટે ખરાબ છે, તોય માણસ તેને પોતાના હરખથી ખાય છે, શોખથી ખાય છે. એને એમ થાય કે મારો વટ પડે તમાકુ પીએ. કોક આમ સિગરેટ આમ લઈને બેઠો હોય ને પગ ચડાવે તો એમ થાય કે વટ પડી રહ્યો છે. પણ ભાઈ, તારો વટ નથી પડી રહ્યો, તારા ફેફસા હે ને અંદર ફેલ થઈ રહ્યા છે ને તું 2 થી 3 વર્ષનો જ મહેમાન છે એટલે સિગરેટ બંધ કરી દો. આજે આપણો દેશ યુવાનોનો દેશ છે અને જો યુવા ધન નશાના રવાડે ચડશે તો આ નાના ભૂલકાઓ આપણા દેશનું ભવિષ્ય છે. તો આ ભવિષ્ય કઈ તરફ જશે તમે તમારા મગજથી વિચારી શકો છો. જો 18-19 વર્ષનો યુવાન જ નશાના રવાડે ચડીને ભૂલકાઓને એવું શીખવાડે કે તમે સિગરેટ પીવો આપણા શરીર માટે સારું છે, તો આ જે અટાણે આજ આવ્યા છે, કોઈ ભવિષ્યનો ડોક્ટર છે, કોઈ ભવિષ્યનો એન્જિનિયર છે, કોઈ ભવિષ્યનો રેલવે સ્ટેશન માસ્ટર છે, તો એ રેલવે સ્ટેશન માસ્ટર બનવાને બદલે એ નશેડી બની જશે જો આપણું યુવાધન આવું કરશે તો. આપણો દેશ તો આઝાદ થઈ ગયો પણ આપણું યુવાધન હજી આ નશાની જંજીરોમાંથી આઝાદ નથી થયું. આપણી આસપાસ ફેંકેલી માવાની પિચકારીઓ, સિગરેટના ટુકડાઓ આપણી પ્રગતિ નથી પણ આપણી માનસિક ગુલામીની નિશાની છે અને આપણે આવી ગુલામીઓથી મુક્ત થવાનું છે, ના કે તે જંજીરોમાં બંધાઈ જવાનું છે. અમુક માણસો શું કહે કે અમે માવો ખાઈએ ને, એકચ્યુઅલીમાં અમે માવો ખાઈએ તો અમને ઉલટી થાય. હું તમને કહું કે તમે એવો એક કેસ મને બતાવી દો કે જેણે માવો મૂક્યો હોય ને એને ઉલટી થઈ હોય અને એ માણસને કોઈ પણ પ્રકારની કાંઈ પણ હાનિ પહોંચી હોય. અમુકનો એ માણસ સ્વસ્થ થઈ ગયો હશે, એનું શરીર પહેલા કરતા ખૂબ સરસ થઈ ગયું હશે. તમે મૂકીને જોવો, એકવાર મૂકીને જોવો. આજે હું આ વક્તવ્ય બોલી રહ્યો છું, આમાંથી એક પણ માણસ માવો, વિમલ કે સિગરેટ મૂકી દેશે તો હું સમજી લઈ કે મારી મહેનત સફળ ગઈ. અંતમાં હું એટલું જ કહીશ કે ગર્વથી જીવવું હોય તો વ્યસનની ગુલામીમાંથી મુક્ત
છે. ગર્વથી જીવવું હોય તો વ્યસન